પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની કરી પ્રશંસા. કહ્યું, ફ્લાવર શો ક્રિએટિવિટી સાથે જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ. સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાવર શોના ફોટા પણ કર્યા શેર. દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા. પાલઘર સ્થિત માઉન્ટેન ટનલ 5નો 1.48 કિલોમીટર લાંબો બ્રેક થ્રુ પૂર્ણ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દેશમાં ક્વોલિટી અને ટેકનોલોજીના નવા માપદંડ થયા સ્થાપિત. દેશમાં ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું. ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અંતર્ગત 41,800 કરોડના રોકાણના 22 નવા પ્રસ્તાવને મંજૂરી. વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર કર્યા પ્રહાર. કહ્યું, કેટલાક દેશ જાણીને આતંકવાદને આપે છે પ્રોત્સાહન. આપણા લોકોને આતંકવાદથી સુરક્ષા આપવાનો આપણને અધિકાર. વિદેશ મંત્રીએ આઈઆઈટી મદ્રાસના શાસ્ત્ર 2026 કાર્યક્રમને કર્યું સંબોધન. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલા થવાનો સિલસિલો યથાવત. શરિયતપુર જિલ્લામાં ટોળાએ હિન્દુ વેપારી ઉપર હુમલો કરી અને આગને હવાલે કર્યો. અમેરિકી સાંસદ સુહાસ સુબ્રમણ્યમે યુનુસ સરકાર પર ઉઠાવ્યા સવાલ. રવિ સિઝનમાં ગુજરાતના ખેડૂતોએ ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોનું કર્યું વિક્રમી વાવેતર. સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96% એટલે કે 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન. ચાલુ સિઝનમાં ચણાના વાવેતરમાં 13% અને બટાટાના વાવેતરમાં 18% વૃદ્ધિ. ખેલશે ગુજરાત ખીલશે ગુજરાત અભિયાન અંતર્ગત યોજાઈ રાજ્યકક્ષાની 6ઠ્ઠી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા. ભાઈઓમાં મારવાણિયા વિહારે 9.42 મિનિટમાં સ્પર્ધા જીતી, તો બહેનોમાં બાવળિયા ત્રિષાએ 12.11 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 423 સ્પર્ધકોએ લીધો હતો ભાગ. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ. આજે 10.8 ડિગ્રી સાથે નલિયામાં પડી સૌથી વધુ ઠંડી, તો દક્ષિણ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં થયો સામાન્ય ઘટાડો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 462 પોઈન્ટ અને નિફ્ટી 149 પોઈન્ટ ઉછળ્યો. ચાંદીના ભાવમાં 8,650 રૂપિયાનો નોંધપાત્ર વધારો. સોનું પણ 900 રૂપિયા મોંઘું થયું.